મંગલાચરણ બે કારણથી કરાય. એક તો જે ગાવા જઈ રહ્યા છે એમાં કોઈ વિઘ્ન ના આવે, અને ગાયને જે પામવું છે એ ફળ પ્રાપ્તિમાં કોઈ વિઘ્ન ના આવે. એટલે જયતિ શબ્દ પહેલા પ્રયુક્ત કરો. જય હો જયતિ તે અધિકમ વૈકુંઠાદ અધિકમ. વૈકુંઠ કરતા પણ જ્યારથી આ વ્રજમાં પ્રગટ થયા ને, વ્રજની મહત્તા અનેક ગણી વધી. હવે કોઈ વૈકુંઠ વાસ નથી ઈચ્છતું, હવે બધા વ્રજવાસ ઈચ્છે છે. મોટા મોટા દેવતાઓ, ઋષિઓ, મુનિઓ બધાને વ્રજમાં આવવાની લાલસા છે. એટલે તમે વ્રજયાત્રા કરો ને તો બધા દેવી દેવતાઓના મંદિર તમને વ્રજમાં દેખાય. બધા જ ભારતના તીર્થો તમને ત્યાં મળે. કારણ કે પ્રભુ જ્યારથી પ્રગટ થયા ત્યારે બધાએ વ્રજવાસ કરી લીધો છે. એકવાર બ્રહ્માજીને એમ થયું કે વ્રજનું મહાત્મ્ય વધારે કે વૈકુંઠનું. તરાજુ લીધું હોય, એક પલડામાં વ્રજ રાખ્યું, બીજા પલડામાં વૈકુંઠ રાખ્યું. હલકું હતું એ ઉપર જતું રહ્યું ને ભારે હતું એ નીચે રહી ગયું. જયતિ તે અધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્ર. ઇન્દિરા લક્ષ્મી પોતે વૈકુંઠ છોડીને વ્રજવાસ કરે છે. હવે તો ત્યાં રાણી છે, પણ રાણીપણું છોડીને દાસી બનવા તૈયાર થઈ છે. કારણ કે જે આનંદ અને જે સુખ વ્રજમાં મળે છે, કારણ કે વૈકુંઠમાં ભગવાનનું મહાત્મ્ય છે, વ્રજમાં પ્રભુનું માધુર્ય છે. એટલે મહાત્મ્ય કરતા પણ માધુર્યની મીઠાશ વધારે લાગી. એટલે તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. લક્ષ્મીજી વૈકુંઠ છોડી અને વ્રજમાં આવીને વસી ગયા. હે દયિત, હે દયાળુ, દ્રશ્યતામ પ્રગટ થાવ. ત્વયી ધૃતા સમત્વામ વિચિન્વતે. તમારે કારણે જેણે પ્રાણોને ધારણ કર્યા છે એવા અમે આપને શોધી રહ્યા છીએ. પ્રગટ હો જાઈએ. એટલે બધા જ સરોવરો સ્વચ્છ બની જાય, માટી નીચે બેસી જાય, અને જલ સ્વચ્છ અને પવિત્ર બની જાય. અને એમાં તાજા ખીલેલા કમળો, એની લાલીમાં કંઈક જુદી જ હોય. અને એની લાલીમાં જેણે હરી લીધી છે એવા આપના નેત્રો, અને આપના એ નેત્રોથી બાકી ચિતવન કરી જ્યારે આપ અમારી ઓર નિહારો ત્યારે અમને એમ લાગે કે આ નેત્ર નેત્ર નથી પણ બાણ છે. અને બાણ છોડી આપ અમારા હૃદયને વીંધતા હોય ને એવું અમને લાગે. કમલ સી અખિયા લાલ તિહારી 300 તકત તીર ચલાવત બેંધત છતિયા હમારી. પ્રભુ આ બાણ નથી, આ અમારો વધ નથી કે શું? જે વસ્તુની આકાંક્ષા હોય એવું સંબોધન કરાય. જો ધર્મ જોઈતો હોત તો હે ધર્મ પાલક એમ કહે, જો અર્થ જોઈતો હોત તો લક્ષ્મીપતિ કહે. પણ ગોપીઓને તો પ્રેમ જોઈએ છે એટલે કહ્યું હે સુરતના. સુરતીમાં મહાપ્રભુજી બહુ સુંદર સમજાવે છે. દરેક સંબોધનો પણ બહુ મહત્વના છે. ગોપીઓ કહેવા લાગી કે પ્રભુ અમે આપને ઓળખીએ છીએ. આપ કેવલ નંદ યશોદાના જ પુત્ર નથી, આપ કોણ છો એવું અમે જાણીએ છીએ. પ્રભુ કે બતાવું કોણ છું. સમસ્ત દેહધારીઓના અંતરદ્રષ્ટા છો. બ્રહ્માજીની વિનંતી સાંભળીને આપ વિશ્વની રક્ષા માટે પધાર્યા છો. પ્રભુ પ્રગટ થાઓ. એક એક વસ્તુની યાચના ગોપીઓ કરે છે. પહેલા કહ્યું શ્રી કરગ્રહમ, આપનો કરકમલ શિરસી દેહિન શ્રી કરગ્રહમ. લક્ષ્મીજીએ જે ગ્રહણ કર્યો છે એવો કરકમલ આપ અમારા મસ્તક પર પધરાવો. કેવા લાગી ગોપીઓ આપનો એ ચરણારવિંદ. પ્રણત દેહિનામ પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રી નિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ કૃણુ કુચેશુન કરંદિરુચ્છય. એ અમારા હૃદય ઉપર આપ પધરાવો. પ્રભુ કે પણ કેમ સ્પર્શ કરાવો? તમે સ્ત્રી છો. કહ્યું શ્રી નિકેતનમ, લક્ષ્મી સ્ત્રી નથી. એ જો ચરણમાં વાસ કરી શકે તો અમે કેમ નહીં? અરે લક્ષ્મી તો ચતુર છે, તમે મૂળ છો. કહ્યું તૃણચરાનુગમ. એ તૃણચરો ગાયો આદિને ચરાવો એના કરતા એ મૂળ. એની પાછળ ચરણ જઈ શકે તો અમારી પાછળ કેમ? અરે પણ મારા ચરણ કોમલ છે, તમારું હૃદય કઠોર છે. કહ્યું ફણી ફણાર્પિતમ. કાલીય નાગની ફણાઓ ઉપર આપ પધરાવી શકો તો અમારા હૃદય ઉપર કેમ નહીં? અરે પણ તમારા હૃદયમાં પાપ છે, અહંકાર છે, એટલે તો કહીએ છે પધરાવો. કારણ કે પ્રણત દેહી નામ પાપ કર્ષણ. સુબોધનીમાં મહાપ્રભુજી સંવાદ રૂપે સુબોધનીજી કહે છે આપના ચરણારવિંદનો સ્પર્શ એટલે જ માંગીએ છે કારણ કે સ્પર્શ કરતા જ પાપોનું કર્ષણ કરવાનું સામર્થ્ય આપના ચરણારવિંદમાં છે. ગોપીઓ એક એક વસ્તુની આકાંક્ષા કરે. એ એકાંતિક વિહાર, એ વિશાળ વક્ષસ્થળ, એ મધુર હસવું. પ્રભુ જે સંયોગમાં આનંદ આપતા હતા, વિયોગમાં એ જ દુઃખના કારણ છે. પ્રભુ
ગાયોને ચરાવવા માટે આપ જ્યારે વનમાં પધારો છો અને ખુલ્લા ચરણારવિંદથી પધારો, કાંટા કાંકરા આપના ચરણમાં વાગે, પણ આપના ચરણ તો અમારા હૃદયમાં બિરાજે છે, એટલે અમારા તો હૃદયમાં કાંટો વાગે છે. પ્રભુ સાયંકાલમાં ગાયોને લઈને આપ પધારો અને અપલક નેત્રોથી જ્યારે આપના સ્વરૂપામૃતના અમે પાન કરતા હોઈએ અને પાપડ બંધ થાય તો એ પાપડ બનાવનારા બ્રહ્મા પણ અમને જડ લાગે છે. પતિ સુતાન વૈદ ભ્રાતૃ બાંધવા નતિ વિલંઘ્યતે ત્યચ્યુતા ગતા. બધા લૌકિક સંબંધોને છોડીને આપની પાસે આવ્યા છે. આપનાથી બીજો કોણ એવો કપટી હશે જ્યાં અડધી રાતમાં અમારો ત્યાગ કરે? ગાન કરતા કરતા શબ્દો ખૂટ્યા, ભાવ ભરાઈ ગયો, ભાવ છલકાયો. જોર જોરથી ગોપીઓ રડવા લાગી છે. ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રલપંતશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. કૃષ્ણ દર્શનની લાલસાથી ગોપીઓ જોર જોરથી પ્રલાપ કરે છે. પ્રભુ, અનંત જન્મોના અંતરાય બાદ આ ક્ષણો આવી અને અમારો એક નાનકડા મદને કારણે મળેલું સૌભાગ્ય દુર્ભાગ્યમાં ફેરવાઈ ગયું. ફરી કયા જન્મમાં આ ક્ષણો મળશે કોણ જાણે? પ્રભુ કૃપા કરો, અમારા અપરાધને ક્ષમા કરો. આપ જ અમારું જીવન છો. આપને કારણે જ અમે પ્રાણોને ધારણ કર્યા છે. જો અમારી જરૂર નથી તો એક વાર સામે પ્રગટ થઈને કહી દો કે ગોપીઓ, મને તમારી જરૂર નથી. ખાતરી આપીએ છે કે એ જ ક્ષણે પ્રાણોના ત્યાગ કરી દઈશ. ગોવર્ધનવાસી સાંવરે લાલ તુમ બિન રહ્યો ન જાય. શ્રી ગોવર્ધનવાસી સાંવરે લાલ तुम बिन रहो न जाए. व्रजराज लाडिले तुम बिन रहो न जाए. ગોપીઓ જોર જોરથી પ્રલાપ કરે છે. મહાપ્રભુજીએ કારિકા લખી, નહીં સાધન સંપત્યા હરિતુષ્યતિ કશ્ચિત ભક્તાનામ દૈન્યમે વૈકમ હરિતોષ્ણ સાધન. પ્રભુ ક્યારે કોઈ પણ સાધનથી પ્રસન્ન થતા નથી. પ્રભુને પ્રસન્ન કરવાનું એકમાત્ર કારણ છે ભક્તના હૃદયમાં પ્રગટેલી દીનતા. દીનતાથી જ પ્રભુ પ્રગટ થાય છે, પ્રસન્ન થાય છે. અને એટલા માટે જેટલું કરતા જાઓ એટલી દીનતા વધતી જવી જોઈએ. કેટલું મારું સૌભાગ્ય સખડી આરોગવા લાગે, કેટલું મારું સૌભાગ્ય દૂધઘર આરોગવા લાગે. જેટલું વધારે કરો એટલી મોટી દીનતા, એટલી અધિક દીનતા થવી જોઈએ. કારણ કે ઠાકોરજી તમારે ત્યાં અધિક લાભ આપી રહ્યા છે, અધિક તમારા પર કૃપા કરી રહ્યા. તમે પ્રભુની સેવા કરો તો તમને કયો ભાવ આવે? એમ લાગે કે મેં પ્રભુ પર ઉપકાર કર્યો? કેવો ભાવ આવે કે ઠાકોરજી આપણને લાભ આપ્યો? તો ઘણી વાર લોકો ઠાકોરજીને ઘણા આટલી આટલી સેવા કરીએ તોય તમે આમ કરો. પ્રભુ કે મેં તને કહ્યું તું કર, તું જ પધરાઈ લાયો, મેં ક્યાં તને કહ્યું? તે જ શરૂ કર્યું. અરે, સેવા એ આપણો ઉપકાર નથી, પ્રભુએ આપણને આપેલો એક અવસર છે વ્રજભક્ત બનવાનો, વ્રજભક્તોની ભક્તિ કરવાનો આપેલો એક રૂડો અવસર છે. એટલે જ્યારે જ્યારે પ્રભુ અધિક લાભ આપે ને ત્યારે અધિક દીનતા પ્રગટાવી અને પ્રભુ સન્મુખ ઉભા રહે કે મારા પર જુઓ ને, હું મોટો યા હું મનોરથી થયો, મેં આ મનોરથ કર્યો. ઘણી વાર આપણે અજાણતા નથી, આજે મારા હિંડોળા છે. અચ્છા, તું હિંડોળામાં બેસીને ઝૂલવાનો છે? હિંડોળા આપણા નથી હોતા, હિંડોળામાં પ્રભુ ઝૂલે એવો આપણો મનોરથ હોય છે. અને જ્યારે જઈએ ત્યારે એમ ન થાય કે મારા છે, ત્યારે એમ થાય કેવી કૃપા ઠાકોરજીએ કરી. મેં તો એક નાનકડો મનોરથ કર્યો અને ખરેખર આ નાનકડા મનોરથને કારણે પ્રભુ ઝૂલવા લાગ્યા હિંડોળે. મારો પ્રભુ કેવા મનોરથો પૂરા કરી રહ્યા છે. એટલે તુરંત બીજો મનોરથ થાય, હવે તો આ મનોરથ આવશે ને તો હું અન્નકૂટે કરાવીશ, હું તો આહે કરાવીશ. જેટલા મોટા મનોરથો કરો એટલી અધિક દીનતા થવી, કારણ કે તમારા પર અધિક કૃપા છે. તમારા ઠાકોરજી આવા મનોરથો પૂરા કર્યા. કારણ કે ઘણાના મનમાં ઈચ્છાઓ જાગતી હોય છે, પણ બધાના કઈ મનોરથો પૂરા નથી થતા હોતા. ઘણાના મનમાં થાય કે આમ થાય, બધાને ક્યાં
સામર્થ્ય હોવા છતાં કોઈને એમ લાગે કે સામર્થ્યથી નથી થતું હતું. સામર્થ્યથી થતું હોત તો દુનિયામાં ઘણા સામર્થ્ય વાળા છે, મોટા મોટા ઘર વાળા છે, છતાં એમના ઘરમાં ઠાકોરજી નથી. જો સામર્થ્યથી જ બધું થતું હોય તો સામર્થ્ય વાળા તો દુનિયામાં કેટલા છે? કૃપાથી થાય છે. અને કૃપાથી થાય છે એટલે નાનકડા ઝૂંપડા જેવા ઘરમાં પણ સૌરાષ્ટ્રના ગામડામાં ઘરે ઘરે ઠાકોરજી બિરાજતા હોય છે. એટલે કોઈ એમ વિચારતું હોય કે સગવડતા અને અનુકૂળતા અને સામર્થ્યથી બધું થાય, કે આ બધું જેનામાં સામર્થ્ય હોય એ જ કરી શકે, તો ખોટી વાત છે. ભાવથી આ બધું થાય છે. ભાવ કરશો તો ઠાકોરજી તમને આ લાભ આપે છે. એટલે જ્યારે આપણાથી કંઈક અધિક થાય ત્યારે, કારણ કે સેવાનું રિએક્શન ઈગો હોય. આટલી સારી દવાનું આવું રિએક્શન. ઘણી વાર ડોક્ટર કહે કે આ સૌથી સારી દવા અને એની જ આપણને એલર્જી, આપણે આટલી સારી દવાનું આવું રિએક્શન. એમ સેવાનું આવું રિએક્શન આવે. એનાથી તો ભાવ મોટો થાય, દીનતા મોટી થાય કે મારા પર કેટલી મોટી કૃપા ઠાકોરજીએ કરી. આખો આ મનોરથ મારી પાસે કરાવે, આખો અન્નકૂટ મારી પાસે, 56 ભોગ મારી પાસે કરાવે. આપણે ઘણીવાર મોટા મનોરથમાં મોટો અહંકાર થાય, અરે મોટી દીનતા પ્રગટ થવી જોઈએ, કારણ કે આટલી મોટી કૃપા ઠાકોરજી મારા પર કરી. એટલા માટે સેવા એ પ્રભુનો આપણા પર ઉપકાર છે. એ આપણને, કારણ કે હાથ તો ઘણાને આપ્યા છે, દરેક હાથને સેવા ક્યાં મળે છે? આંખ તો બધાને આપી છે, દરેક આંખને દર્શન ક્યાં મળે છે? જીભ તો બધા પાસે છે, દરેક જીવા પર ભગવત નામ ક્યાં આવે છે? આપણા પર છે તો ઠાકોરજીની કૃપા માને કે પ્રભુએ સામર્થ્યની સાથે આપણને સમજણ પણ આપી કે આને વાપરવું ક્યાં. બાકી તો બધાને આપીને ભગવાન છોડી દે છે, પણ આવી સમજણ નથી આપતા કે આનો ઉપયોગ આમાં કરજે. મેં પહેલા જ દિવસે કહ્યું ને, સફળતા અને સાર્થકતાનો જે ભેદ છે, ઇન્દ્રિયનો ઉપયોગ કરીને સફળ ઘણા થાય, સાર્થક તો એની જ થાય છે જેણે આ દેહ ને ઇન્દ્રિયોને ભગવાનને પામવાના સાધન બનાવી લીધા છે. ગોપીઓ પ્રલાપ કરી રહી છે, રડી રહી છે, અને ઠાકોરજીએ જોયું કે હવે દીનતા પ્રગટ થઈ છે, પ્રગટ થઈ જવું જોઈએ. અને તાસામાવિર્ભૂત શૌરી સ્વયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્ત્રગી સાક્ષાત મન્મથ. ગોપીઓના પરિકરમાં સાક્ષાત પીતાંબરધારી પરમાત્મા પ્રગટ થઈ ગયા. મન્મથ, કામદેવને મથનારા. કારણ કે અહીંયા કહેવાય છે કે આ કામદેવ સાથેનું યુદ્ધ પણ છે, અને ભગવાને કામદેવને પરાસ્ત કર્યો છે. પ્રભુનું એક નામ છે દેવ દમન શ્રીનાથ. એટલે બ્રહ્માજીનું દમન કર્યું, ઇન્દ્રનું દમન કર્યું, રાસલીલામાં કામદેવનું દમન કર્યું. પ્રગટ થઈ ગયા. ગોપીઓ દોડી છે, કોઈ ચરણ પકડ્યો, કોઈ હાથ પકડ્યા, કોઈ પિતાંબર લીધા હાથમાં, અને કહ્યું કે પ્રભુ આપ આમ કેમ અંતર ધ્યાન થઈ ગયા? ઠાકોરજી કે પાત્રતા સિદ્ધ કરાવવા માટે હું એકવાર મારો અનુભવ કરાવીને જતો રહું છું, જેથી વિપ્રયોગની અગ્નિમાં જ્યારે હૃદય પકાય ત્યારે મારો રસ ટકે એવી પાત્રતાની પ્રાપ્તિ થાય. પ્રભુ કૃપા કરવો. આપ અનંત જન્મોનો અંતરાય હતો, આજે આપ મળ્યા છો તો એ પરમ રસનું દાન કરો. શરદનો ચંદ્રમા આકાશમાં છે, કલકલ કલકલ વહેતા યમુનાજીનો કાંઠો છે, અને મહારાષ્ટ્રનું દાન ચંદ્રમા ગોકુલ ચંદ રૂપે ઠાકોરજી કરવા લાગ્યા. અને દ્વે દ્વે ગોપી બીચ બીચ માધો, કોઈએ પખાવજ લીધી, કોઈએ જાંજ લીધી, કોઈએ વેણુ વગાડી, અને મહારાષ્ટ્રનું દાન પ્રભુ કરી રહ્યા છે. આશા